સત્તર વખત ગોરી સામે હરાવ્યો અને 18 વખત ત્યારે પૃથ્વીરાજ ચૌહાણ હારી જાય અને એટલું જ કે મેં તને 17 વાર જવા દીધું, એક વાર તો મને જવા દે કે નહીં, મને આવું શિક્ષણ આપવામાં નથી. ગોરી સાહેબ એક વાર પૃથ્વીરાજ ચૌહાણને માફ ના કર્યો અને એવો પ્રસંગ સિકંદર અને પોરસ રાજાના જીવનમાં કે સિકંદર પોરસ રાજાને જીતી લઈ અને પોરસ બંદીવાન બનાવે અને એટલું છે મારે તારે કેવો વ્યવહાર કરવો જોઈએ. એટલે પોરસ રાજાએ એમ કીધું કે એક રાજા બીજા રાજા સાથે વ્યવહાર કરે એવો. એટલે સિકંદરે પોરસ રાજાને છોડી દીધો અને પોતાને સિંહાસને બેઠાડ્યો. સાહેબ એનું કારણ શું કે સિકંદરનો ગુરુ એરિસ્ટોટલ હતો, એને સમાજમાં એવું સ્થાન મળ્યું હતું કે મારો ગુરુ મહાન છે, મારો ગુરુ જ્યાં મહાન હોય ને ત્યાં સુધી મારે અવળ સુધાયના કાર્યો ન કરાય, બાયડાની વાતો ન કરાય. અને એટલે કવિ દાદને લખવું પડે કે ધન્ય આ ચોરઠની ધરા કે એમાં આવા સંતો એક એક ધર્મને આયા પાણે પાણે વાતો લખાણી, એક એક અને ધર્મની આયા પાણે પાણે વાત, પણ ધન્ય આ ધરા કે જ્યાં ઈશ્વરને પણ અવતરણ કરવું પડે અને ઈશ્વર સુધી પહોંચવાનું કોઈ કારણ હોય તો બહુચર ધામ ભગવાનજી દાદાના શરણમાં એકવાર પ્રણામ કરો ને. એટલે આજ મને તમને એટલા બધા અહોભાગ્ય હું તમે બધા બન્યા છીએ કે દાદા 1008 મહામંડલેશ્વરની પદવી ધારણ કરી અને આજ એટલું સરળ વ્યક્તિત્વ, સરળ સ્વભાવ, મન કરુણાઈ, જથાલાભ સંતોષ, કોઈને સામે લાંબો હાથ નથી કર્યો. અને આજ પ્રયાગરાજની માલિકા ગંગા મૈયાના તટ ઉપર ગરીબદાસ બાપા અને રંજુ બાબુ જેમના ગુરુનો પ્રભાવ આટલો હોય એવા જેની માટે સમસ્ત ગુરુ હોય ત્યારે કાયમના માટે આપણે એમના શરણમાં દિવાળી રહે. ફરી વાર માતાજી બેઠા છે, સરદાસ બાપુ, ભગવાનદાસ બાપુ, અમૃતદાસ બાપુ, એના બાપા મહાબળેશ્વર, દિલભાઈ, આપણા પૂર્વ ધારાસભ્ય શ્રી ધનુભાઈ, આ બધાને વંદન કરી મારી વાણીનો વિરામ આપું.